એમાં પૈસા ભરીએ એટલે ડબલ થઈને આવે પાક્કું? ના ના, એટલે જુઓ, હા પહેલા પણ આપણે ઘણી જગ્યાએ એવું દાવ રમ્યા છીએ અને અમુક જગ્યાએ આવ્યા છે, અમુક નથી આવ્યા, પણ આ વખતે તું ફાઇનલ કહેશો? હા તો આપણે રૂબરૂ મળીને વાત કરીએ, હે ને? ના ના, અત્યારે વાત નથી થાય એમ, પછી કરું ફોન. તું સમજ, પછી કરું. કોણ હતું? ફ્રેન્ડ હતો. ફ્રેન્ડ હતો? ફ્રેન્ડ હતો કે ગર્લફ્રેન્ડ હતી? અરે મિત્ર હતો. હવે આદિ, એવી તો શું વાતો હોય છે તમારા ફોનમાં કે જ્યારે પણ હું આવું ને એટલે ફટાફટ ફોન કપાય જ જાય, પછી વાત કરવાની જ ના આવે? મૂકતો જ તો ત્યાં તું આવી, દર વખતે એવું જ થાય છે. કરો પાછો ફોન કરો. હવે એ રૂબરૂ જ મળવાનો છે તો ફોન શું કરવાનો? એને મને કહ્યું કે આપણે રૂબરૂ મળીને ઘરે વાત બોલાવો, કરીએ. ઘરે આપણે વાત કરીએ રૂબરૂમાં. અહીંયા આવે, બેસે, ચા પાણી પીવે, સારું લાગે ને? શું ખાઈને આવી છે? હે, આ બધા ચોંટ્યું છે. ચા ચોટ્યું છે. રસોડામાં પેડો ખાધો તો. હા તો બસ ત્યારે તમે તમારું ખાવામાં ધ્યાન આપો. હા, મારા ઉપર ધ્યાન આપવાની જરૂર નથી. તમારા ઉપર ધ્યાન નહીં આવું ને તો અત્યારે જે ખાવા મળે છે ને એ પણ નહીં મળે, સમજ્યા? મારે સમજવાનું છે? હા, અરે હું સમજુ છું એટલે તો બધું બરાબર ચાલે છે. બાકી તને શું લાગે છે આ ઘરનું ટાયર ક્યારનું ફાટી ગયું હોય? પંચર તો પડી ગયું છે, બસ હવે ફાટવાની તૈયારીઓ છે. જો હું મજાકના મૂડમાં બિલકુલ નથી આદિત્ય. કઈ કામ ધંધો કરો ને, 24 કલાક ફોન લઈને બેઠા રહો છો. આમ ને આમ જીવન નહીં ચાલે. તો કામ તો કરું છું, આ નવા અખતરાઓ કરું છું જેનાથી આ જલ્દી છે ને સારું કામ પણ મળી જાય, સારા રૂપિયા પણ મળી જાય અને બધું ચાલ્યા કરે. એમ તમને શું લાગે છે મને ખબર નથી પડતી એમ? જો આ તમે જે કરો છો ને બિલકુલ વ્યાજબી નથી. હું તમને સાચું કહું છું, આ હીરામાં અત્યારે વેકેન્સી છે કે સારી એવી જોબ ગોતી લો હીરા ઘસવામાં. રોજનું જેટલું કામ થાય ને એટલું કરો, મહેનતથી જિંદગી જીવો. હીરા? અને એ હું કેમ? કેમ તમે? છું? હું ક્યારે હીરા નહીં ઘસું. શું કામ? મારી જિંદગી એમને મારે પૂરી નથી કરી નાખવાની, હા જીવવાની છે, માણવાની છે. અને એટલા માટે જે કંઈ પણ અખતરા કરું છું ને એમાંથી એકમાં તો સફળતા મળશે. તને ખબર જ છે ને કે નવો બિઝનેસ ચાલુ કરું તો ત્યાં પણ તકલીફ થાય છે અને નવો બિઝનેસ સેટ થતા વાર લાગે. ડાર્લિંગ, આ તમે જે કરો છો ને એને અખતરા નહીં, એને કાંડ કહેવાય. શું બોલે છે તું? શું બોલે છે તું? વિચાર કર. હા, મારા દોસ્તાર સાથે જે મેં વાત કરીને, હે, એણે કહ્યું મને કે આ નવો બિઝનેસ જે શરૂ કરીશું ને એમાં જે કંઈ પણ રોકાણ કરીશું ને એમાંથી ડબલ થઈ જશે એક જ મહિનામાં પાછું. વાહ, હું તો કહું છું કોઈને કામ ધંધો કરવો જ ના જોઈએ. આપણે બધાને કહી દઈએ, આજુબાજુમાં સોસાયટી, સગા વાલા, કુટુંબ, પરિવાર બધાને આ કામ શીખવાડી દો. બધાને ડબલ પૈસા થાય કે નહીં? બધાને ન શીખવાડવાનું હોય, તું સમજ. બધા જ જો આવું કરવા મળશે તો બધા આપણી સાથે ઊભા રહેશે. એ બધાને નીચે રાખવાના હોય, આપણે ઉપર રહેવાનું હોય. અત્યારે તો આપણે બધાથી નીચે છીએ. લોકો આપણી વાતો કરે છે ખબર છે? કુટુંબ પરિવારમાં પણ હવે આપણા ઘરની વાતો નબળી થાય છે. મમ્મી પપ્પા કેટલી ચિંતા કરે છે આદિ તમારી. ચિંતા કરવાની શું જરૂર છે? અરે આ બધા મારા ભાઈઓ જે કંઈ પણ છે, કુટુંબી ભાઈઓ, હે, કોઈ ડોક્ટર બન્યો, કોઈ એન્જિનિયર બન્યો, કોઈ બિઝનેસ કરે છે, કોઈ બિલ્ડર બન્યો. હવે એને તો કર્યું શું? આ પપ્પાના પૈસાથી મજા કરી અને મેં પપ્પાના પાસેથી પૈસા લીધા છે પણ એટલા બધા નહીં કે હું કોઈ બિઝનેસ કરું ને પપ્પાના પૈસા વ્યર્થ કરવા નથી માંગતો. એટલા માટે. તમે નહીં માનો ને? માનવાની ક્યાં વાત છે? જે કરવાની ઈચ્છા હોય ને એ કરો, પણ કોઈ દિવસ એવા ડૂબશો ને કે બહાર નીકળતા નહીં આવડે. અરે એવું બનશે જ નહીં ક્યારે. હા, જે દિવસ છે ને હું એટલો આગળ વધી જઈશ ને ત્યારે તમે લોકો કહેશો કે પાછા વળો, બસ હવે પાછા વળો. સાચી વાત છે. આવું ક્યારેક તો કેવું જ પડશે કે હવે તો પાછા વળો. તું સમજતી નથી, હંમેશા ગુસ્સો જ કરતી ફરે છે. તને શું લાગે છે હું ઘરે બેસીને કેટલા વિચારો કરતો હોઉં છું ખબર છે? આલો ડોક્ટર બન્યો જ ને એ એટલા વિચાર નહીં કરતો એટલા વિચાર મને આવતા હશે. એ તો ખાલી ભણીને બન્યો છે. મોબાઈલનો વહીવટ પતી ગયો? આ કંઈક કામ છે તારે? કામ છે ને એટલા માટે જ આવી છું. બોલ, શું કામ છે તારે? એટલું જ કામ છે કે તમે આદિત્યને સમજાવો. આ ક્યાં સુધી ચાલશે? કંઈ કામ ધંધો નથી કરતો, નોકરી નથી કરતો, તો પછી તમને ખબર છે કે કામ ધંધો છોકરો ન કરતો હોય ને તો ગામમાં કેવી વાતો થાય?
આ તો વહુના પિયરિયા સારા કહેવાય કે આ ઘરમાં એને ટકવા દીધી. નહીંતર જો આપણી વહુ એના પિયરમાં બધી વાત કરી દેશે ને ત્યારે ખબર પડશે. કામ ધંધો નથી કરતો એ જ તને ઉપાધિ છે ને. એમ કામ ધંધો નથી કરતો એમ પાછો ખોટી રીતે રૂપિયા ઉડાડતો નથી ને. હા એટલે નકર મલકના છોકરા કેવા હોય ખબર આ બધી આપણે જાવી ગામમાં જોઈ છીએ. હા એટલે હાવ છે ને હળીના બે કટકાય ન કરતા હોય એ તો વાત અલગ છે, પણ જુગારના રવાડે ચડ્યા હોય, દારૂના રવાડે ચડ્યા હોય, એની સંગત સારી ન હોય અને ફરિયાદો આવતી હોય ને 2 દી જેલમાં હોય તો 2 દી બહાર હોય ને એવા છોકરા હોય. અત્યારે આપણા આદિમાં એવા કુલક્ષણ એકેય નથી. જોયું તે? જોયું ને? અને ભવિષ્યનું પણ દેખાય જ છે મને. આ તમે જે વાત કરી ને એ કદાચ આપણા ઘરમાં ન બને તો સારું કહેવાય, કેમ કે અત્યારે કુલક્ષણો નથી, પણ કદાચ ને ભવિષ્યમાં કાંઈક એવા વિચાર આવ્યા તો થશે પણ ખરા. અને તમારે પેટ ભરીને પસ્તાવાનો વારો આવશે, કેમ કે પહેલેથી તમે તમારા દીકરાને દબાણમાં રાખ્યો જ નથી, છૂટછાટ આપી છે બધી વસ્તુની. તને ખબર છે આપણો આદિ છે ને એ બધી રીતે સમજેલ છોકરો છે. એના ભવિષ્યનું શું થવાનું છે, મારે આગળ શું કરવાનું છે અને હું આગળ કયું કામ કરીશ તો મારું ભવિષ્ય ઉજળું બનશે, બધી એને ખબર. અરે હું તો એમ કહું છું કે એ મારી કરતા સમજેલ છે. લેને તમારા વિચારો પ્રમાણે તમે બરાબર છો, પણ મને નથી લાગતું કે આ બધું સારું થાય છે. હજી એ કહું છું કે તમે આદિત્યને કહો કે ક્યાંક સારી નોકરી ગોતી લે, આ ધંધાના સપના છે ને બંધ કરી દે. ધંધામાં લાખો રૂપિયા જોઈએ, એ રૂપિયા ક્યાંથી લાવશે? અને તમે ક્યાંથી અરેન્જમેન્ટ કરશો એનું? જો એ નોકરી કરવાના વિચાર કરશે ને તો એને નોકરી જ મળશે, કારણ કે એને નોકરી તો કરવી જ નથી. અને એ નોકરી કરશે ને તો આટલું બધું દબાણ કરીને જો એ નોકરી કરશે ને તો આખી જિંદગી છે ને એ નોકરી જ કરતો રહે. એ 2 પાંદડે ક્યારેય નહીં થાય. હા મહેનત એ કરશે, માઇન્ડ એ દોડાવશે, બધું આયોજન એ કરશે, પણ લાભ એનો બોસ લઈ જશે. એમ આપણો આદિત્ય કરે એવો નથી, સમજ્યા? એને એમ છે મારામાં જેટલી આવડત છે ને એટલો બધો હું મારા માટે જ ફાયદો ઉઠાવું, એટલે એ નોકરી એને મળે છે. તને એમ છે કે નોકરી નથી મળતી એમ? અરે નોકરી તેને ઢગલો મળે છે, પણ એને કરવી નથી. એને છે ને ધંધો કરવો છે, ધંધો કરીને એને આગળ જવું છે જિંદગીમાં. તું વિચાર જરીક વિચાર, આવા હા નાના વિચાર રાખીમાં. નાના પગથિયે મોટા જવાય. હા મોટામાં સીધા ચડો ને તો સીધા નીચે પડાય. એટલે પહેલે તો છે ને એકડો ઘૂંટવો પડે, પછી 1 થી 10 શીખાય. સમજા? તું છે ને એને આટલું બધું કહેતી નહીં, નકર પાછો એને જો ખીસ ચડશે ને તો કંઈક નોકરો કરી લે. અને નોકરો કરે એમાં કેટલો પગાર મળે તમને? 20,000, 25,000, 50,000, હાલો વધીને. એ છે ને લાખ રૂપિયા 2 લાખ રૂપિયા કોઈ દી ન ભાડે. જો ધંધો કરે ને, ધંધામાં જો હરખો સેટ થઈ ગયો હોય ને તો એ લાખ હું 2 લાખ હું એની જેવા અસંખ્ય લોકો એની નીચે નોકરી કરતા હોય, એની નીચે નોકરી કરતા હોય. એના માટે પણ જીવનમાં ઘણી બધી સ્ટ્રગલ કરવી પડતી હોય છે. આ ડાયરેક્ટ લાડવા નથી ખવાઈ જતા, સમજ્યા? અને પેલા આદિત્યને શીખવાડો કે પેલા છે ને પેલું પગથિયું ચડાય, સીધા 10મા પગથિયે પગ ન મુકાય. આજે પણ એને બધી ખબર જ હોય ને, એનું આયોજન જ હોય. સમજી? તું છે ને આ નોકરી કરવાનું તું કહેશો ને, નોકરી કરો નોકરી કરો નોકરી કરો. નોકરી કરે કોણ 2 પાંદડે થયું મને કેને? આ હું જો તે વેરો મેં હીરા કહ્યા કાંઈ થયું. પછી મેં જ્યારે મારો ધંધો શરૂ કર્યો ને 2008માં, પછી કંઈક મને એમ લાગ્યું કે નહીં હું કંઈક જિંદગી જીવું છું. નકર તો હું સવારે જાઉં અને સાંજે પાછો આવું. શનિવાર થાય ને એટલે રવિવારની રજા હોય, એટલે અમે એવું આનંદમાં કહો શનિવાર અને રવિવાર સાંજ થાય ને ત્યાં અમારો મૂડ મરી જતા. ઓહો એ પાછું આપણે હોમ મારે પાછું જવાનું નોકરી કરવા. આ બધી કહાની છે ને આદિત્યને કહેતા નહીં, એ તો પાછી એવું કહેશે કે મારા પપ્પા જે કરતા હતા એ હું કરીશ. હવે તમે છે ને મૂંગા રહેજો એની સામે. એટલે જ હું એને કાંઈ કહેતો જ નથી, સમજ્યા? એ ધંધો કરે ને એ જ મને ગમે છે. નોકરી કરશે ને તું જિંદગીભર નોકરી કરતો રહે. તું આ બધી વાત કરતી નહીં. એને તો સમજદાર છોકરો છે, વિચારો સારા છે, બધી રીતે રેડી છે ને પાછું વળી જ્યારે હોય ત્યારે બસ ફરિયાદ જ કરે. હા ક્યારે આવશે? હવે તો કંઈક પૂછું. હા મમ્મીનો ફોન તો આવી ગયો. ખબર નથી પડતી કે આને પૈસાની એટલી બધી શું જરૂર હશે કે લઈ આવ્યા. પહેલાંય કેટલા લઈ આવેલા છે, હજી દીધા નથી ત્યાં બીજા લઈ આવ્યા. બસ ક્યાં રહી ગયા હશે? હા હું કહું ઇન્સ્ટાગ્રામ માટે મેસેજ કર્યો છે, એ જરીક વાંચી લેજે ને. હા વાત કરવી છે, થશે? હા 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 મોકલી દઈશ. હા
તમને કહું છું. એક મિનિટ, આ મારી ઘરવાળી હક નથી લેવા દેતી. બોલ. આ મમ્મીનો ફોન આવ્યો હતો મને. તમે ત્યાં ગયા હતા? એ તો બહુ સારું કહેવાય. શું કહેતા હતા? બસ કઈ નહીં, સારા સમાચાર આપ્યા છે. તો સારું, બસ જોઈને તબિયત સારી રહેવી જોઈએ, સમજી. બાકી તો બધું ઠીક. એ તો બરાબર છે, હમ. પણ તમારે આ જોબનું કંઈક કહેતા હતા ને, શું થયું છે? પૂછ્યું છે કોઈને? હા, ઓલા હું એક બ્રાહ્મણ પાસે ગયો હતી કે આમાં જોબનો લીટો નથી એમ કીધું. તમે આવી બધી વાતમાં વિશ્વાસ કરો છો? હે? કરવો જ પડે ને, કેટલું કામ ગોતું પણ નથી મળતું. લીટો હોય નહીં, આપણે કરવો પડે. આ કંઈક જોબ ગોતો અને છે ને ધંધામાં ધ્યાન આપો. હવે આ એક તો આ કેટલી મંદી હાલે છે. તે એટલે જ કહીએ છીએ કે કેટલી મંદી હાલે છે. આ ઘરમાં છે ને ફાફા પડશે ખાવાના, પછી હડસેલા ખવડાવશો મને? એ ઉપાધિ ઘરમાં કોઈ દી હું તને ભૂખી નહીં રાખું. હા હા, આખા ગામમાં છે ને રખડો જ છો, બીજો કઈ કામ ધંધો તો કરતા નથી. અરે ક્યાં રખડું છું? હે, રખડતો નથી, સમજે તું? હું છે ને હું એવો ધંધો ગોતું કે આમ જો આપણે ખાલી બેહવાનું, આપણી પાસે પૈસા આવે. હા તો પછી છે ને હા, આ મમ્મી પાસેથી જે 50,000 રૂપિયા લઈ આવ્યા છો એ પાછા ક્યારે આપવાના છે? બહુ કરી તે તો. હવે જ્યારે એની પાસેથી 50,000 લીધા ને ત્યારે મેં એને કીધું તું ડબલ થાય ને ત્યારે આપે. જુઓ, બરોબર. જો હું કાંઈ છે ને ખોટું એનું નથી કરવાનું. આની પહેલા પણ- તમે લીધેલા છે. આપણી તો એને લાલચ હોય, બરોબર, એટલે એને આપ્યા હતા કે ડબલ કરી જો ને. એની કાંઈ લાલચ નથી. અને રહી વાત આ તમારી, તો તમારી જવાબદારી આવે છે આ બધું કહેવાની કે ટાઈમ ટુ ટાઈમ ક્યારે પાછા આપી, શું છે શું નહીં, બધી વાત કરવી એ તમારી જવાબદારી છે. જો તું ઉપાધિ કરમાં તને પૈસા એ પાર્ટી ઉઠી ગઈ છે. હં? હા, પણ છે ને હવે એક નવી પાર્ટી મેં ગોઠવી છે, અને એ પણ ક્યાં ખબર છે? મુંબઈમાં. સાચું કહું છું. અહીંથી મારી વાત તો સાંભળ તું, પછી હાસું કહેજે, સમજી તું? અહીંથી 5 જણાને લઈને જવાના છે અને બધા 1-1 લાખ રૂપિયા કાઢે એટલે એના છે ને ડાયરેક્ટ ડબલ જ થાય, 10 લાખ રૂપિયા. તમે હજી આવી પાર્ટીમાં વિશ્વાસ કરો છો? આ તમે પહેલા પૈસા આપ્યા એ પાર્ટી તમારી ઉઠી ગઈ અને પાછી બીજી ને બીજી એવી ને એવી ગોતી. જો આ રૂપિયા છે ને ડબલ બબલ કાઈ ના થાય. આ બધા છે ને લૂંટવાના ધંધા કહેવાય, આમાં વિશ્વાસ ના કરાય. હવે આ બધા એમ જો હમણાં પૈસા વાળા ન બને. તે ઈ લોકો ધંધા કરે એટલે બને, મહેનત કરે, રાત દિવસ એક કરે ત્યારે પૈસા વાળા બને, એમ નમ ન બની જાય. આમાં અમુકના કિસ્મત છે ને તમારે તો આવા હોય, સમજી, કે ડબલ કરીને. અને હું હતી ધંધો કરવાનો જ છું, તું જો. તમે શું ધંધો કરવાના હતા? આ તૈયાર ઉપર કાગડો બેસવું એની વાત થઈ તમારી. અને આવા, હું તો સાચું કહું છું, હજી કહું છું કે મમ્મીને છે ને એના પૈસા પાછા આપી દો. આપણે કોઈ સાથે સંબંધ ના બગાડાય. પૈસા હોય તો આપી દઉં ને. હે, અત્યારે 10,000 નથી થાય એમ, પણ આ ખાલી થોડાક દે કાયમ એને ડબલ નહીં 3 ગણા આપે. ખાલી સાચું કહું થોડાક દે. તો તમારે છે ને આવા ધંધા જ બંધ કરી દેવાની જરૂર છે. આપણું તો વિચારો, હા કંઈક નોકરીએ લાગો, કંઈક ધંધો કરો તો કંઈક સારો કરો, પાનનો ગલ્લો કરો, એવું કરો. આ ડબલમાં ને ટ્રિપલમાં વિશ્વાસ ના કરાય. એમાં વિશ્વાસ કરાય, 10-15 વાર ડબલ કરીને પછી બહાર નીકળી જવાય એટલે વાંધો ન આવે. ક્યારેય નો થાય. ભાઈ બધુંય થાય. હવે તને આમાં છે ને ટપ્પો ન પડે, તમને ખાલી તને રહોડામાં જ ખબર પડે. ખાવાનું હતું ને તો થઈ જતા. એક પાર્ટી ઉઠી હું કરવા ગઈ એ મને જવાબ આપશો તમે? એમાં એવું જ હતું કે ઈ છે ને એ બહુ શું કહેવાય, સસ્પેન્ડ ધંધો કહેવાય. ઈ હા સસ્પેન્ડ કહેવાય. આમાં પોલીસ વાળાને એને ખબર પડી ગઈ હોય ધંધો બંધ કરવો પડે, સમજી. એટલે જ અમારે મુંબઈ જવાનું છે ને મેં 5 જણાનું નક્કી કર્યું. એણે ધંધો બંધ કર્યો, પૈસા કોના ખોટા થયા? હા, એ તો તારા મમ્મીના છે ને, પણ એને આપણે દઈ દેવા. હું આમાંથી કાઢ લઈ, હું કામ ઉપાધિ કરશો? 100 વાતની એક વાત કે આવા ધંધા તમે બંધ કરી દો. એવા ધંધા બંધ નહીં થાય. હા, અરે યાર, આ ક્યારે આવશે? ફોન કરું પાછું. હા, મારી વાત સાંભળ. હું હમણાં થોડીક વારમાં આવું, અડધી કલાકમાં. હા, ભલે. હા, કેમ છો અશોકભાઈ? બસ રો હાલ્યા કરે. અરે તમે મને આ બોલાવ્યો, કંઈ કામ હતું અને
પેલું શું ફોન પર સમજાવતા હતા એમાં કાંઈ મને સમજાણું નહીં. આ ચોખવટ કહીને આપણે રૂબરૂ મળીને જ વાત કરીએ તો વધારે મજા આવે મેં કીધું. હા હવે જુઓ હું શું કહું છું કે આ તમે કંઈ કહેતા હતા કે નવો બિઝનેસ હાથમાં આવી ગયો છે, હમણાં તમે એમાં જ વ્યસ્ત રહો છો, મળતાય નથી. હે તો મારી સામે તો જુઓ, મતલબમાં મારું કંઈ કરો સેટિંગ. જો મારી વાત સાંભળ, હા આ નવી છે ને સ્કીમ આવી છે. સ્કીમમાં તમને ખબર છે ને દાવ થઈ જાય છે. એ પહેલાં પણ આપણે 2 સ્કીમમાં પડ્યા હતા ત્યારે બંને ભાઈના રૂપિયા ગયા હતા. અને આ વખતે અશોકભાઈ આપણે એવું કંઈ નથી કરવું. તું મારો મિત્ર છે અશોક. અને સાંભળ, આપણે છે ને હવે કંઈ લીગલી ધંધો કરીએ જેથી કરીને છે ને આપણે ઘરમાં પણ બધાનું સાંભળવું ના પડે. હવે હું થાકી ગયો છું આ ઘરના લોકોથી. આ લીગલી ધંધો જ છે, આમ અનલીગલી છે પણ આમ લીગલી. દુબઈ, હા દુબઈનું નામ તે સાંભળ્યું છે કદાચ. સાંભળ્યું જ હોય ને. અને ત્યાં વધારે શું મળે? ત્યાં તો વધારે રેતી. કોનું? હે કોનું મળે? કોનું? હા 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 હોનું, એ વાત સાચી. હા એનું એ છે કે જો પાછો કોઈને કહેતો નહીં, તારે રહેવું હોય તોય ભલે, ન રહેવું હોય. તું જલ્દી વાત કર ને. હવે વાત શું છે? વાત એમ છે કે આ છે ને મુંબઈની એક પાર્ટી છે, સમજો? મુંબઈ? હા. હા, આમ વાયા વાયા થઈને આ એક દોસ્તરનો ફોન આવ્યો તો મારે, એ કે આ કરવું છે. મેં તો આપણે કરવાનું થાય છે. હા બરાબર છે. બરોબર, એટલે એમાં છે ને આપણે ખાલી 5 જણાને જ લઈ જવાના છે. હા, અને બધાય પાસેથી મતલબમાં જો એટલા ખબર 2 કરવાનું શું છે એ કયો ને. લઈ જવાની વાત તો પછી, તમે કહેતો 5 નહીં 15 જણાને ભેગા કરી દો, ખાલી લઈ ના જવાના. ના, વધારે જણા નહીં. એ હોનું આપણે લેવાનું ઓછા. અને હે આપણે અહીંયા જે મળે ને અત્યારના ભાવે એટલા પૈસામાં છે ને આપણને ડબલ હોનું મળે. રહેવા દો. બસ હા બસ, તો કાંઈ નહીં. આ વાત કોઈને કહેતો નહીં, બરોબર? ના, ના, આ તમે રહેવા બોલ્યા. દો. અરે કેવી વાત કરે છે. જાણે તમે તો પથ્થર વેચવા જવાની એવી વાત કરો છો કે અહીંયા પથ્થર છે ને સસ્તો છે ને ત્યાં મોંઘો છે, અને ત્યાં મોંઘો હોય તો અહીંયા સસ્તો છે. એ તું હળવું હળવું બોલ, આમ આજુબાજુ વાળાને આ છે ને સ્કીમ કોઈને પણ અશોક તું વાત કેવી કરે છે? હે સોનું છે ઈ. આલા મેસેજ વાંચ. ટન ટના ટન 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 ટાર દો. આલા હા હું એટલે તમ તારે વાંધો નહીં. આપણે તારે કાંઈક પછી 2 મહિના પછી જો તારે પૈસાની જરૂર હોય ને તો લઈ આ આવડો મોટો પથ્થર તારા હાથમાં? આ હોનું છે? હે તો હોણું છે ને, કાંઈ પીળી માટી નથી. પણ આનો તો કઈ રંગરૂપે નથી. આ પાણો પકડ્યો એમ તે પકડ્યું છે. હા હે હા, પણ એ તું જા. તારે મહિના 1.5 મહિના 2 મહિના નહીં પણ મહિના 1.5 મહિનામાં તારે પૈસાની જરૂર હોય ને તો ફોન કરજે. 50,000 આપે હું ઉછીના, બરોબર? અરે ના અશોક, મારી વાત સાંભળ મારો ભાઈ. હા હા તે તો આટલો મોટો પથ્થર આમ ઉચકેલો છે, જેમ કૃષ્ણ ભગવાને ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વતને ઉપાડ્યો હતો એમ તે આ સોનાની પાટને આખા હાથમાં લઈને ઊભો છે. એટલે ત્યાંથી હોનું આવેલું એ તે સસ્તા ભાવમાં લીધું હા, અને પછી અહીંયા વેચાઈ ગયું. અહીંયા વેચાઈ ગયું. પૈસા મળ્યા. એટલે મળે જ ને. પણ મને પૈસા તો. હજી વિશ્વાસ નથી આવતો અશોક કે આવું કંઈ હોતું હશે. હું એટલે જ કહું છું, તું તમ તારે જા ને. હું તને આમ જો તારે મહિના દી ની અંદર પૈસાની જરૂર પડે કે આ 3જી વાર તને કહું. ના ના બરોબર, જા. ના ના મારે કરવું છે. હા, એની માટે મારે શું કરવું પડે? હું આવવા તૈયાર છું. ક્યાં આવવાનું છે? તું કે ત્યાં દુબઈ જવાનું છે? મુંબઈ. દુબઈ નહીં, મુંબઈ. કારણ કે દુબઈ તો એમાં જવું પડે. એટલે આપણે છે ને અહીંયા મુંબઈમાં જ કોન્ટેક્ટ છે, સમજો? અને ઓછામાં ઓછા 5 જણાને લઈ જવાના છે, અને 1 જણાને છે ને 2 લાખ ઓછામાં ઓછા લાવવાના. અને ત્યાં અંદર ઓફિસમાં જ આવીને તો 1 જણાને જ જવાનું. હવે આમાં એવું છે કે છે ને આ બધું ધ્યાન રાખવું પડે ને, એટલે 1 જણાને જ જવા દે. અચ્છા, હા. એ જેથી કરીને કાનો કાન બીજાને ખબર પણ ન પડે અને જોઈ પણ ન શકે કે શું વહીવટ થયો છે, એમ ને? હા. સેફટી વાળું કામ લાગે છે. હા, પણ તમને તારે નો રહેવું હોય કઈ નહીં. હું ના ના રહેવું જ હોય ને. રહેવા દે ને પહેલું કા. નામ મારું લખજે. હા, 5 જણા થાય કે ન થાય હું તો આવવાનો જ છું. અને પૈસાની સગવડતા હું ગમે ત્યાંથી કરી લઈશ. 2 લાખ રૂપિયાના કેટલા થશે? 2 ના 4 એ 2 ના 100 ઉપર થઈ જાય લગભગ. 6 લાખ. હા હા, હું પૈસાની વ્યવસ્થા કરું.
આ એડિટિંગ વાળો ફોટો એડે હાસો પાડ્યો. જય શ્રી કૃષ્ણ. હે જય શ્રી કૃષ્ણ. સારું છે હું બેટા? કેમ છો? બસ મજામાં. હમણાં ઘણા દિવસથી તું દેખાતો નહોતો ને. હા, આ કામ જ એટલું રહી છે ને હમણાંથી તો વાત જ જવા દો. આ કામમાં એટલો વ્યસ્ત થઈ ગયો છું ને કે કોઈને મળાતું જ નથી. તો ઈ કે ને કે તું ધંધો એનો કરે છે કે તને જરાય ટાઈમ નથી મળતો. અત્યારે તો એક ધંધો કરતો હોય તો બરાબર. હા, એક સાથે 10-15 ધંધાઓ ચાલુ છે. શું વાત કરે છે? તો તારું મગજ એટલું બધું દોડે કે બધાય ધંધામાં તારું ચાલતું જ હોય. હા ને ભાઈબા, આ જુઓ જ્યાં સુધી નવરો હતો ત્યાં સુધી આંટા જ માર્યા છે. આ તમને 5 વાર તો મળવા આવતો દિવસમાં, બરોબર છે? અને તમારી પાસે 100-200 રૂપિયા વાપરવા લઈ જતો એ વાત જુદી છે. હા પણ અત્યારે તમારા પૈસા જોતા જ કઈ વાપરવા હું આપું હો. આપણે હવે કઈ ભગવાનની દયા છે, આ બધી જગ્યાએ પાર્ટનરો મેં કર્યા છે, અલગ અલગ ધંધામાં દરેક પાર્ટનર. સમજ્યા તમે? આ 10-15 ધંધા છે ને બધા પાર્ટનર ઉપર જ હાલે છે. મારે બધી જગ્યાએ ખાલી હાજરી આપવાની હોય અને હું બધે જઈને જોઉં, જરાક વહીવટ કરું, આ તે કાંઈક કામ અટકતું હોય ને મારે પૂરું કરી દેવાનું હોય, એટલે બધું રેડી. આદિ, આ હું કહેવાય ખબર છે? આ નસીબનું પાંદડું આમ હોય, ક્યારે આમ થઈ જાય ને ઈ ખબર ન ખબર જ પડે. ન પડે. આ જો તું હાવ નવરો રખડતો હતો ને અત્યારે હવે નવરાય નથી, તો આ નસીબ તારા હવે ઉઘડી ગયા ને બેટા. સાવ સાચી વાત છે. સારું છે ને હવે તો બધી રીતે? બધું સારું છે. આ તો મને છે ને તમારા પ્રત્યે લાગણી છે અને મને બરાબર અચાનક યાદ આવી ગયું તમારું કે તમે એકલા છો, આ થોડી ઘણી તમારી પાસે મૂડી પડી છે અને તમે પહેલાં મને ઘણીવાર કહ્યું હતું કોઈ સારો માણસ હોય તો વ્યાજબી રૂપિયા તમારે આપવા છે. હા, એટલે મેં છે ને હમણાં જ એક શિપમાંથી કન્ટેનર છે ને અમે નીચે ઉતારીએ છીએ. હા એ કન્ટેનર માટે થોડુંક રોકાણની જરૂર છે. એટલે મારી પાસે તો પૈસા છે જ અને બીજા પૈસા આપવાવાળા ઘણા પડ્યા છે, પણ અમે લોકો તો કેટલું કમાશું? હે, આ તમારે જેવા લોકોના થોડાક રૂપિયા એમાં નાખીએ ને તો તમને 2 પૈસાનો ફાયદો થાય એવું મેં વિચાર્યું. આ ઈ તમે છે વાત ને સાચી. લાખેક રૂપિયા આપી દો ને તો શું થાય ખબર? તમને 10 દિવસ જ ત્યાં કન્ટેનર ખાલી શિપમાંથી આમ નીચે ઉતરે ને એટલે 10 દિવસનો સમય લાગે. એ 10 દિવસની અંદર એ બધો કન્ટેનરનો વહીવટ થઈ જાય અને તમને એમાંથી ચોખ્ખો નફો મળે. આ તમે લાખ આપ્યા હોય ને તો 1,20,000 મળે, 20,000 રૂપિયા તમને 10 દિવસમાં મળે. જો 50 આપો તો 60,000 મળે, 10,000 રૂપિયા ચોખ્ખા નફાના. લે, આ તો સારું કહેવાય. પણ આદિ, આ મારા રૂપિયા તો છે ને તારા ફુવા ગયા ને તો થોડી ઘણી મૂડી હતી ને તો પછી મેં કીધું ઘરમાં તો રખાય નહીં, હું એકલું માણા, એટલે મેં બેંકમાં મૂક્યા છે. તો ઉપાડી લ્યો. બેંક તમને ક્યાં આપી દેવાનું છે કાંઈ? હે, એ જે વ્યાજ આપે એના કરતાં તમને 10 દિવસમાં હું કેટલા ઘણું વ્યાજ આપું છું, વિચાર કરો તમે. પણ આ મૂડી વધતા વાર નહીં લાગે અને 1 થી 2 વાર હું આમથી આમ પલટી મારીશ ને ખાલી ત્યાં રૂપિયો થઈ જશે. પણ આદિ, હું હવે એકલો જીવ, મારે રૂપિયાને કરવા છે. હું આ એનું વ્યાજ આવે છે ને એમાંથી આ મારો દાણો પાણી નીકળે અને ભગવાનની દયાથી ઘર તો મારું પોતાનું જ, એટલે ભાડા બાડા તો ભરવાના નથી, આગળ પાછળ કોઈ છે નહીં. અરે સમજતા નથી તમે હું શું કહેવા માંગુ છું. હું તમારો ફાયદો વિચારું છું, માનું છું કે તમારે કોઈ પૈસાની જરૂર નથી, બરાબર છે, પણ કાલ સવારે બની શકે ને કે અત્યારે કદાચ સમય છે, ખરાબ સમય પણ આવી શકે. હા, બેંક ઉઠી ગઈ તો હમણાં તો કેવા કિસ્સાઓ બને છે. હા, અરે રહી વાત બીજી કે અચાનક દવાખાનું કંઈ આવી ગયું હતું, આ ઉંમર છે તમારી અને પછી એના લીધે થઈને તમારી પાસે પૈસાની અછત થાય, મારી પાસે ફોન કરીને માગવા પડે, આપણે કોઈ પાસે હાથ લાંબો કરવો જ શું કામ? જો આદિ, પૈસા મેં સરકારી બેંકમાં મૂક્યા છે એટલે એ બેંક ઉઠવાની નથી. રહી વાત મારા માંદા પડવાની તો એમાં તો મારી પાસે ઓલું આયુષ્માનનું કાર્ડ છે એટલે એમાંય મારે ક્યાંય રૂપિયા ભરવા નહીં પડે. એટલે ભગવાનની દયા છે, તારા ફુવા મારા હારું એટલું સારું કરતા ગયા જ ને કે મને કાંઈ થવાનું નથી. એટલે મારે છે ને સરકારી બેંકમાં રૂપિયા છે ને એટલે મારે બીજે ક્યાંય દેવા નથી હમણાં. હા, નહીં માને. શું બોલ્યો? હે, હા બરાબર છે તમારી વાત. હા, તમે જે કંઈ પણ વિચારો છો તમારા માટે બરાબર જ છે, પણ આ તો શું મને એમ થયું કે કદાચ તમારી પાસે 2 પૈસા વધારે આવ્યા હોત ને તો તમારે કોઈને દાન પૂન કરવું હોય તો કરી શકો, પોતાની મૂડીમાંથી દાન પૂન કરવું હોય ને તો તકલીફ થાય કારણ કે આવક તો દેખાતી નથી. કદાચ આ પૈસા વધારાના આવ્યા હોય તો તમને એમ થાય કે લાવો ને કોકને દેવા હોય, મદદ જરૂરિયાતમંદ હોય એ લોકોને તમે મદદ કરી શકો, પણ મને નથી લાગતું કે તમને કોઈ એવી ઈચ્છા છે. કાંઈ વાંધો નહીં ભાઈબા. આ વાત તે મુદ્દાની કરી હો. આવો તો મને વિચારેય ન આવ્યો. મેં કીધું કે આ પૈસા બેંકમાં છે ને એનું જે વ્યાજ આવે છે એમાં મારો રોટલો તો થઈ જાય છે. પણ હા, એ વાત એ સાચી. હવે જાતિ જિંદગી દાન પૂન કરવું હોય તો કરવું એમાંથી. હા લાલ, હું તને દઉં પણ ઝાઝા નહીં દઈ શકું. કેટલા? 50,000 દઈશ. બહુ થઈ ગયા.
કાંઈ વાંધો નહીં, 50 ના આપણે 60 તમને હું આપી દઈશ. 10,000 રૂપિયા તમારે જ્યાં દાન પૂન કરવું હોય ને ત્યાં કરી શકો છો. હા બસ. હા સારું સારું. હા તો પાછું સાંજે આવું લેવા. અરે બપોરે હું જ તને કહું ને, જે બેંકનું કહું ને પાસબુક આપું ને તો ત્યાંથી તું જ લઈ આવ ને, એટલે મારે ધક્કો ન ખાવો. ચેક આપજો ને. હા હા ચેકની જ વાત કરું છું, હું આપી દઈશ. સારું. હો ને? હા ભાઈ બા, તો હવે નીકળું હો, મારે પાછું બહુ બધું પણ કામ બપોરે હોય. 11-12 વાગે પાછો આવી જજે હો. અરે એમાં કેવું જ ન પડે, હું 10:30 નો આટા જ મારતો હોય છે. હા હીરા, થોડું કામ હતું તારું. લાગ્યું એ તો મને જે આ ચક્કર મારો છો ને તમે, ડિવોર્સ જોઈએ છે? તો કેવી વાત કરે છે તું? હા ના ના, જે પ્રમાણે તમે આટા મારતા હતા ને વિચાર કરતા હતા ને મને લાગ્યું કે હવે આદિત્ય કંટાળી ગયા છે, છૂટી જવું છે એમને મારાથી. હા તો વાંધો નહીં, મને કોઈ વાંધો નથી, ડિવોર્સ આપી દો મને ને નીકળો આ ઘરમાંથી. નીકળવા નથી માંગતો. હા કાઢવા માંગો છો મને? કાઢવાય નથી માંગતો. વાત હજી મેં શરૂ નથી કરી એ પહેલા તો તું પૂરી કરી દે છે. ખબર નહીં શું મારાથી દુશ્મની છે કે મારે તો કઈ બોલાતું નથી, કઈ બોલવું એટલે તકલીફ પડે જ તને. પત્ની જો કે ખબર નહીં શું કરે છે મારી સાથે, આવું કરતું હશે કોઈ ખબર નહીં. હવે મારે શું કરવાનું છે, કેમ કરવાનું છે, શું કામ કરવાનું છે? મદદ જોતી છે તારી, કરી શકીશ? હા કે ના પહેલા કે પછી વાત કરું. જો તમારે બીજી છોકરી ઘરમાં લઈ એ! મદદ કીધી. જો મેં છે ને એક નવો બિઝનેસ શરૂ કરવા જઈ રહ્યો છું. અરે વાહ મારા પતિ દેવ, પ્રાઉડ ઓફ યુ. મને ખબર જ હતી કે આજ નહીં તો કાલ મારો નિકમ્મો મારો પતિ સારું કામ કરશે અને તમે કર્યું. વાહ. આગળ સાંભળ પછી શાબાશી આપજો. તો એના માટે થઈને મારે થોડી પૈસાની જરૂર છે. કામ છે. સાંભળ, હજી તે અમને શાબાશી આપી જ છે, આજના ભાગ નહીં. પૈસા તારી પાસે ન હોય તો વાંધો નહીં, મને તારા ઘરેણા આપી દે, એને હું ગીરવે મૂકી દઈશ અને એમાંથી પૈસા ઉપાડી લઈશ. કદાચ 1.5 લાખ રૂપિયા તો આવી જશે. એટલે કયું કઈ? ઘરેણા તારા શું? ઘરેણા. કઈ સંભળાતું જ નથી, બોલો મને. વાહ, અચાનકની મને નવી બીમારી લાગી છે, સંભળાવાનું બંધ થઈ ગયું છે, દવાખાને જવું પડશે. હાલો. તારી જ તકલીફ છે, તારી જ તકલીફ છે. હા ઘરે બેસી રહું તો કહે છે કે તમે કઈ કામ ધંધો નથી કરતા. હા આડા હવળા ધંધા કરો છો. હવે એક જણો મને કહે છે કે આમાં પૈસાનું રોકાણ કરો અને આપણે બંને છે ને આ બિઝનેસ ચાલુ કરવાનો છે. એક નાની એમથી શોપથી શરૂ થશે અને એ શોપની અંદર અમારે બંને બેસવાનું છે. અડધો ટાઈમ એ બેસશે, અડધો ટાઈમ હું બેસીશ. બંને નક્કી કર્યું છે. પણ મને લાગતું નથી કે તું તારા પતિને આગળ વધવા દે, કારણ કે તું ઈચ્છતી જ નથી કે હું કોઈ કામ ધંધો કરું. અને તને ખબર છે કે પપ્પા પાસે કઈ કહીશ તો પપ્પા કહેશે કે બતાવ શું છે શું નહીં, અને કેટલા તો સવાલો કરશે ને પછી કહેશે કે તારાથી નહીં થાય, રહેવા દે. આદિ, તમે સમજતા નથી આ વાતને. બિઝનેસ કરવા માટે ઘરેણા ન વેચવાના હોય. વેચવાની વાત નથી કરતો, ગીરવે મૂકવાની વાત કરું. આ તો એ શું થયું? હા તો એમાંથી જે પૈસા ઉપાડીને તારા ઘરેણા તો સેફ જ છે. જેવું મારા ધંધામાં રોકાણ કરીશ, ધંધો 2-3 મહિના સરખો ચાલી જશે એટલે તરત તારા પૈસા તને, મતલબમાં પૈસા ભરીને તારા ઘરેણા તને પાછા આપી દઈશ. આપ્યા, ઘરેણા આપ્યા. બિઝનેસ શું છે? બિઝનેસમાં એવું છે, એટલે મારા ભાઈબંધે જે વાત કરી ને એ પ્રમાણે કે એ કેરેલા જશે. હા તો ત્યાં શું બિઝનેસ કરવાનો છે? ત્યાંથી હાથી લાવવાના છે? ના ના ના, ત્યાંથી નારિયેળના પાન, એમાંથી બીજું એને કંઈ કીધું તું મને, ઝાડવામાંથી નીકળે. પણ ફોન કરીને પૂછી લો ને, આપણે બિઝનેસ કરવો છે તો પૂરી જાણકારી તો આપણને હોવી જોઈએ કે નહીં? સીધી વસ્તુ છે, હું મારા ઘરેણા આપું છું, ઇન્વેસ્ટ કરું છું, એટલે મને પૂરો અધિકાર છે જાણવાનો. કહું છું ને, એ પાંદડાના રસમાંથી ઘણી બધી દવાઓ બને છે. એટલે એ શોપની અંદર પાંદડાનો સ્ટોક કરશું અને પછી નારિયેળ ઉપર પાંદડા, પાંદડા નારિયેળ, એ બધાનો સ્ટોક કરીને એક નાનું મશીન મૂકવાના છે. એ તો ભૂલી જ ગયો. સ્પેશિયલ કોની સાથે આ બિઝનેસ કરવાનો છે મને કહેશો જરા? અશોક. હેતલબેનના હસબન્ડ. હા તો ઓળખે જ છે ને. હવે વિચાર કર કે આટલો સારો માણસ જ્યારે મને કહેતો હોય, હે, તો વાતમાં કંઈક તો દમ હોય કે નહીં? રોલ ગોલજો. હે? અરે હવે એવા નથી રહ્યા. આ મને માણસની બચારાના છે ને છાપ કોઈ દિવસ સારી ન થાય. એકાદ બે વાર ભૂલ શું થઈ ગઈ હોય, કોઈ દિવસ આખી જિંદગી ગમે એટલું બળ કરે ને પછી એ સારો માણસ ન કહેવાય. એકાદ બે વખત ભૂલથી સારા કામ કરી નાખે એટલે સારો માણસ ન જ ગણાય ને.
જો આદિ, હું તમારા પર ટ્રસ્ટ નથી કરતી પણ કરું છું. આઈ મીન હું ઘરેણા આપીશ, પણ પ્રોમિસ કરો કે આ વખત તમે એવી કોઈ વસ્તુ નહીં કરો કે પપ્પાને ન ગમે. પ્રોમિસ મી. તો એમાં જ ક્યાં મોટી વાત છે? લે બસ કહું છું ને કે મારા ઉપર એકવાર ભરોસો કરો. આ વખતે છે ને તમે લોકો બધા ખુશ થશો કે હું કામ ધંધામાં સેટ થઈ ગયો. અને હા, આદિ, કાંઈ નથી સાંભળવું મારે. આઈ ટ્રસ્ટ યુ. હું તમને એક મોકો આપું છું. થેન્ક યુ, કામ કરીને આગળ વધો અને અમારું નામ રોશન કરો. મહેરબાની કરો. થેન્ક યુ સો મચ કરેણા. અને હા, ખાસ પપ્પાને હમણાં વાત નહીં કરતી, આપણે સરપ્રાઈઝ આપીશું. હા, તમે મને સરપ્રાઈઝ નહીં આપો ને. તને તારી સાથે તો ડીલ થઈ છે ને. ગયા અઠવાડિયે વાંચ્યું હતું પેપરમાં, ઘરવાળીને આવું જ બિઝનેસનું નામ દઈને ઘરેણા લઈને ગયો, હજી આવ્યો નથી. એમાં ને મારામાં ઘણો ફરક હોય. હા, મારામાં ફરક હોય ને. ઘરેણા બોલ ને, તું ક્યારનો એને બેઠો છો? ના એટલે મને લાગે છે કે કામ એટલું છે કે તમે થોડાક મતલબમાં સારા મૂડમાં આવી જાવ ને પછી વાત કરું. જો તારે મારા સારા મૂડની રાહ જોઈ હોય ને તો હું હાંજ લગી સારા મૂડમાં નહીં રહું, કારણ કે કામ જ એટલું બધું લોડવાળું છે. તારે જે કામ હોય તું મને કે હાલ, આ લેપટોપ બંધ કરું ને એટલે સારો મૂડમાં. હા પપ્પા, હું છે ને 2 દિવસ માટે મુંબઈ જઈ રહ્યો છું. મુંબઈ? હા. ત્યાં હું તારે ફરવા જવું છે? ના ના ના, હવે મારી ઉંમર ફરવાની થોડી છે પપ્પા. હું વિચારતો હતો કે છે ને ત્યાં 2 દિવસ જઈ આવું, પછી પાછું જો એવું લાગશે ને તો આવવા જવાનું એ શરૂ જ રહેશે. તું મુંબઈ જાય પાછું 2 દિવસ ત્યાં જઈ આવીશ, પાછું આવવા જવાનું ચાલુ રહે, એટલે તું પણ ત્યાં મુંબઈ જાય છે શું કામ? કામ માટે? જો અત્યાર સુધી તમે મને એક જ વસ્તુ કહેતા આવ્યા છો કે હવે તારા લગ્ન થઈ ગયા છે, મોટો થઈ ગયો છે, તું કામ ધંધામાં ધ્યાન નથી આપતો, ગમે તે નોકરી કરી લેવાય, સામાન્ય નોકરી પણ ચાલે, કામ તો કામ હોય છે. નહીં હો, એ હું નહોતો કહેતો, એ તારી મમ્મી કહેતી હતી. હું તો તારી મમ્મીને સમજાવતો હતો કે નોકરી કરશે ને તો એ આખી જિંદગી નોકરી જ કર્યા કરશે. હા, મેં 2008 લગી લ્યો હીરા કે હા કાંઈ કર્યું મેં? પછી આ 2008 પછી મેં મારો નવો ધંધો ચાલુ કર્યો ને એમાં કંઈક મને એમ થયું કે નહીં હવે કંઈક હું જિંદગી જીવું છું. એને મેં એને એમ કીધું હતું. બાકી એ તો એમ જ કહે છે કે કંઈક નોકરી કરાવો, કંઈક નોકરી કરાવો, બસ એ તારી માય જ પડી ગઈ છે. તો શું પપ્પા, એટલે જ તો મેં વિચાર કર્યો કે આ વાત પહેલાં તમને કરું ને તો તમે મારી વાત સમજશો અને પછી મમ્મીને કહી શકશો. જુઓ, હું ત્યાં છે ને કામ બાબતે જાઉં છું, ત્યાં સોનું લેવા. બરાબર. હા, એટલે સોનું લેવા? ના ના, ત્યાં જ્વેલર્સ છે મારા એક મિત્રનું. એટલે તું ત્યાંથી આપણે તારા લગ્નમાં આપણે ઘરેણા પૂરા કરાવ્યા હતા ને એના હજી દેવાના બાકી છે. તું ત્યાં ક્યાં એટલી બધી મોટી વાતો મીડિયો કરવા? સોનું અરે તમે સમજ્યા નહીં. અત્યાર સુધી મેં જે કંઈ પણ બિઝનેસ કરી એમાં મેં હંમેશા લોસ કરી છે, માનું છું કે નુકસાની જ કરી છે, પણ હવે નુકસાની નહીં થાય. કારણ કે હવે હું જે કરવા જઈ રહ્યો છું ને એ ત્યાંના જ્વેલર્સ પાસેથી હું ત્યાંનું બધું શીખીને અહીંયાના માર્કેટમાં લાવવા માંગુ છું. વિચાર કરો કે ત્યાં બહુ મોટું જ્વેલર્સ છે, ત્યાં મને મોકો આપ્યો છે મારા મિત્રએ કે તું અહીંયા આવ, અહીંયા જો, શીખ અને અહીંયાનો માલ તું તારા શહેરમાં આવીને વેચ, જેથી કરીને તને ફાયદો થાય, અમારી જ્વેલર્સની કંપનીને પણ ફાયદો થાય અને તારું પણ તને મહેનતાણું મળી રહે અને અમને અમારું મળી રહે, બધાનું ચાલે. પણ એમાં જો એની યારે તારે એવી રીતે ભાગીદારમાં જો એમ ધંધો કરવો હોય તો એની માટે રૂપિયા જોવે, અને તને તો ખબર છે એટલા બધા સોનામાં વધારે રૂપિયા જોવે અને એટલા બધા રૂપિયા આપણી પાસે નથી. સેટિંગ કરવાનું જ નથી પપ્પા. હા, રૂપિયાને મારે રોકવાના કોઈ દિવસ નહીં. હું તમારો દીકરો છું. વિચાર કરો કે રૂપિયા રોકવાની કોઈ વાત કરે ને ત્યાં હું ઊભો થઈને હાલતો થાવ. એ માણસ હું છું અત્યારે. પહેલાં હું રોકી દેતો તો એ વાત અલગ હતી, પણ હવે હું એવું નથી કરતો. હવે તો હું 100 વાર વિચાર કરું કે રૂપિયા આપું, સાચો માણસ છે, 100% હોનું છે, પૈસા પાછા આવશે તો કદાચ વિચારું, બાકી નહીં. હા, અને એમાંય તે 100 વાર વિચાર આવે મને પાછા. પણ હવે આ ધંધાની અંદર મારે કોઈ રોકાણ નથી કરવાનું, બધું જ મારો મિત્ર કરવાનો છે. મારે તો ફક્ત મેનેજમેન્ટ કરવાનું છે, ત્યાં જઈને શીખવાનું છે અને અહીંયા આવીને થોડું ઘણું માર્કેટિંગ કરવાનું છે, બીજું કંઈ નહીં. ત્યાંથી માલ લાવીને અહીંયા ફોટા બતાવવાના, આ પ્રોડક્ટ છે ભાઈ, તમને આમાં ઇન્ટરેસ્ટ છે તો બોલો. હા, એ બરાબર. એમાં આપણે કાંઈ રિસ્ક નહીં લેવાનું અને કાંઈ આપણા રૂપિયા ખોટી ન થાય અને કાંઈ નહીં, સમજ્યા? એટલે પછી શું છે કે 2 વાર જઈ આવું ને પછી આવવા જવાનું ચાલુ જ રહેશે. અરે ધંધો જો સારો હાલતો હોય ને તો ભલે ને દિવસમાં 2 વાર આવવું પડે, એમ તો એમ કહું છું. તો હું એ જ તો કહું છું
એટલે મેં કીધું પપ્પાને પહેલા પરમિશન લઈ લઉં અને કહી દઉં કે મારે જવું પડશે મુંબઈ, એટલે પાછું શું ચિંતા ન થાય, કારણ કે ઘરમાં તમને ખબર છે ને આ મીરાનો સ્વભાવ એક તો એવો, અને એ પણ મારી મમ્મી તારી મમ્મી એવી જ છે ને. તો એને હું આ વાત કરીને તો એ તો પહેલાં છે ને એમ જ કહે કે ત્યાં કાંઈ મુંબઈ જવા, એ પહેલાં છે ને નેગેટિવ વિચાર જ કરશે, પણ તું એનું કાંઈ મનમાં લેતો નહીં. પણ એક બીજી વાત હું તને કહી દઉં છું કે તું આ મુંબઈ છે ને, મુંબઈ એટલે એ કેવી કે મોહનગરી કહેવાય, એમાં છે ને માણસ ગમે એમાં ખેંચાઈ જાય. એટલે આપણે એવા કોઈ કામ નથી કરવાના. જો પૈસા ન મળે ને તો કાંઈ વાંધો નહીં, આપણે તમ તારે ભલે પાછું વિજાવવું પડે, બાકી એમાં એકે 2 નંબરીમાં કે શોર્ટકટમાં રૂપિયા બને એવું આપણે કોઈ વસ્તુ નથી કરવાની. એ તું સાંભળી લેજે પહેલાં. બસ સાંભળી લીધું. એવું કોઈ મારાથી ભૂલ નહીં થાય, હું એવું કંઈ કામ જ નહીં કરું કે આપણે જલ્દી પૈસા બનાવી લેવા છે. હા બસ, ભલે વાર લાગે, સમજ્યા? અને વાર લાગે ને એ ધંધામાં જ કાંઈક રૂપિયા મળે. શોર્ટ ટાઈમમાં જેમ કેમ મહિનામાં રૂપિયા આવે એમ પાછા 15 દી મૈયા હોતે ને જાય. બરાબર છે પપ્પા, હવે તમે તમારું કામ સંભાળી શકો છો, અને થેન્ક યુ. ઘરે જરાક તમે સંભાળી લેજો. કહી દે. અને હા, ખાસ તમને વાત કરી દઉં, હજી આ ધંધા વિશે તમે કોઈને જાણકારી નહીં આપતા. શું કામે પૂછો? કેમ કે મેં મીરાને કહ્યું છે, પણ એને મેં બીજો ધંધો કીધો છે. શું કામ? કારણ કે મુંબઈ જવાનું કહું તો એને ગમે નહીં મારા વગર. એટલા માટે થઈને તમે હજી સાચો ધંધો નહીં કહેતા. એ બધાને આપણે સરપ્રાઈઝ આપીશું, મમ્મીને, મીરાને, કે હું આમાં સેટ થઈ જાઉં ને પછી આપણે કહી દઈશું કે હું આ ધંધો કરું છું એમ. હા તો કાંઈ વાંધો નહીં. હા એમ કે ખાલી એમ કે હું કંઈ ધંધો કરવા જાય છે, કંઈ ખારો ધંધો છે એમ કહી દે. બસ બસ, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. હેતલબેન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. તમે કેમ છો? બસ જો, આ જીવનની બળતરાઓ એટલી વધી ગઈ છે ને કે હવે સમજમાં નથી આવતું કે શું કરવું જોઈએ. સાચી વાત છે. હા, આપણી બળતરા જોઈને આપણને જેવું લાગે છે કે આપણે એકને જ જીવનમાં તકલીફ છે, પણ સાચું કહું ને તો એવા કેટલા બધા વ્યક્તિઓ હશે કે જેને તકલીફ છે. હા, કંઈ કામ હતું મને અહીંયા બોલાવવાનું કારણ? હેતલબેન, તકલીફો તો દુનિયામાં બધાને હોય જ, પણ જે માણસને તકલીફ છે ને એ માણસે પોતાને જ પોતાનો એક રસ્તો ગોતવો પડતો હોય છે. સાચી વાત છે તમારી. હા, એટલા માટે બોલાવ્યા હતા કે થોડા દિવસ પહેલાં આદિત્ય સાથે વાત થઈ હતી. એ કંઈ કહેતા હતા કે અને અશોકભાઈ બંને બહાર જવાના છે, ઘરેણાં લઈને કંઈ વેચવા જવાના છે, ખબર નહીં શું. તો અશોકભાઈ ખરેખર ગયા છે ને? હા, ગયા છે. હા, થોડાક દિવસ પહેલાં અશોકે પણ મને આ વાત કરી હતી. કંઈક ડબલમાં પૈસા મૂકવાના હતા એવી કંઈક વાત થઈ હતી એ લોકોની. હા, મને પણ એવું જ કંઈ કહ્યું હતું કે ડબલમાં પૈસા મૂકવાના છે. પણ હેતલબેન, મને એ નથી સમજાતું કે આટલી મતલબી દુનિયામાં અત્યારે લોકો જ્યારે એક એક પૈસાનો હિસાબ કરતા હોય છે ત્યારે આવા કયા વ્યક્તિઓ આ લોકોને મળ્યા હશે જે પૈસા ડબલ કરીને આપે? સાચું કહું ને તો મને પણ આવા લોકો ઉપર જરાય વિશ્વાસ નથી આવતો. હા, અશોકના એકવાર તો પૈસા ખોટા થયા જ છે, અને એ પણ મારા મમ્મીના ઘરેથી પૈસા લાવ્યા હતા, અને બીજી વાર લાવ્યા ને એ પણ મારા મમ્મીના ઘરેથી જ લાવ્યા છે. હા, અશોકને તો કંઈ લેવા દેવા નથી, પણ કાલ સવારે કંઈક થયું તો મારે તો મારા મમ્મી સાથે લેવા દેવા વગરના સંબંધ બગાડવાના ને. સીધી વાત છે ને. એ તો માવતરે કાંઈ ગુનો થોડી કર્યો છે કે હર વખત બાળકોની બધી ભૂલ જતી જ કરતા હોય. મારા સાસુ સસરા પણ આ જ વાતમાં છે. મારા સાસુ બહુ સમજાવીને થાકી ગયા કે આદિત્ય સુધરી જાય, પણ ખબર નહીં એમના મગજમાં શું ચાલે છે ને તો સુધરવાનું તો નામ જ નથી લેતા, અને હર વખત કે એવું કાંડ કરીને આવે ને કે ખબર ન પડે કે આમાંથી બહાર કઈ રીતે નીકળવું જોઈએ. સાચી વાત છે. હા, અશોકનો એ જ પ્રોબ્લેમ છે. હા, કેટલી વાર કીધું છે કે આવા બધા ધંધા મેલી દો અને કંઈક જોબ કરો, અને ધંધો કરવો જ છે તો પછી કંઈક પાનનો ગલ્લો ખોલો, એવું કંઈક કરો તો 2 પૈસા ઘરમાં તો આવે. હા, તો કંઈ નહીં, જો ને આવા ધંધા કરે અને એ તો મુસીબતમાં પડે, સાથે સાથે આપણને પણ મુસીબતમાં નાખે. સાચી વાત છે તમારી. હેતલબેન, જો હું તમને એટલા માટે બોલાવીને પૂછી રહી છું કે ખરેખર અશોકભાઈ ગયા હોય ને તો સારી વાત છે, બાકી આદિત્યનો વિશ્વાસ મને બિલકુલ નથી આવતો. ખબર નહીં ક્યારે શું કરીને આવે. એવું જ છે. આ બંને ભેગા તો થયા છે, પણ હવે ખબર નહીં કયા કાંડ કરશે અને કઈ રીતના કરશે એ જ નથી સમજાતું. આપણા નસીબ કેમ આવા લખ્યા હશે? આપણે બંને જ્યારે હોય ત્યારે બસ આવી બળતરાઓ કરતા ફરીએ છીએ. લોકોની પત્નીઓને કેટલું સુખ હોય, કેટલી શાંતિ હોય. પતિ કમાઈને આવે, પત્નીઓનું ધ્યાન રાખે, ઘરનું ધ્યાન રાખે, મા બાપનું ધ્યાન રાખે, અને એક આપણા પતિ છે પોતાનું પણ ધ્યાન નથી રાખી શકતા, અને ઉપર જતાં આપણને હેરાન કરવાની તો વાત અલગ જ છે. એ જ ને, એ લોકો પોતાનું ધ્યાન નથી રાખતા તો આપણું શું રાખવાના હતા? આ તો આપણા નસીબ કે આપણને આવા ભટકાણા. કંઈ નહીં, ગયા જન્મમાં કંઈક કર્યું હશે, પાપ કર્યા છે ત્યારે જ તો આવું થયું. એ વાત તો સાચી છે.
પણ સમય પ્રમાણે કોઈનો ભરોસો નથી આવતો હેતલબેન. કયા હોય કામ કરવા માટે, કામનું નામ દઈને ઘરેથી નીકળે, ના આપણને સાચું સરનામું આપે, ના જગ્યાની ખબર હોય, ના નંબર હોય કોઈનો. કાલ સવારે ભગવાન ન કરે ને કંઈ થયું તો આપણે તો કાળી ટીલીમાં બેસીએ ને કે પત્ની હોવા છતાં પણ કોઈ વાતની ખબર નથી રાખતા. સાચી વાત છે. મેં તો અશોકને ચોખ્ખું કીધું કે આવા બધા ધંધા છે ને હવે બંધ કરી દેજો, પણ નહીં, મારી વાત તો કંઈ માનવામાં જ નથી આવતી એને. તમે તો આજ બોલ્યા છો. હું તો લગ્ન કરીને આવીને ત્યારથી એક જ માથાકૂટ રોજ માટે કરું છું કે આ બધું બંધ કરો અને કામ ધંધે લાગો. પણ ખબર નહીં, મારી વાત તો એમને ગમતી જ નથી. આ જ્યારે પણ સલાહ આપવાની વાત કરીએ ને તો ઝઘડો જ થાય છે. હે જ ને, સાચું કહું ને તો આ જે ખોટું થાય છે ને એ આવા વ્યક્તિઓના લીધે જ થતું હોય. કારણ કે કામ ધંધો તો કંઈ કરવો નહીં અને બીજાની બધાની વાતોમાં આવીને આવા કામ કરવાના. એટલા માટે જ તે પેલા લોકોને ફાયદો મળી જાય. એ બધું છોડો, ઘરે ક્યારે આવો છો? કંઈ નહીં, હા તો તમે બોલાવી હતી ને એટલે આવી હતી. હા, ઘરે હજી બધું કામ બાકી છે. કંઈ વાંધો નહીં, અત્યારે જાઓ, આપણે પછી મળીશું. હા, જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. ચલો, એ વાત તો સારી છે કે અશોકભાઈ તો સાથે છે. ક્યાંની એ બેસાડી છે? શું કરવાનું છે? શું વાત કરવાની છે તમારે? આદિત્યની વાત હશે, બીજી કોઈ વાત નહીં હોય. અને આમ જો, મારી વહુનું તો નામ લેતા જ નહીં, બરાબર? અને એ કરે છે ને બધું બરાબર જ છે. આ સુધરવાનો નથી એ સિવાય. કેટલા દિવસથી કહેતી હતી કે આદિત્યને કામ ધંધે કરાવો, કામ ધંધો કરાવો, કંઈક નોકરી અપાવો કહેતી હતી ને. હા. પણ હવે એ તારી પ્રતીક્ષાનો અંત આવી ગયો છે. એટલે એણે નોકરી શોધી લીધી, કામ ધંધો શોધી લીધો. ક્યાં શોધ્યો? અને એને રખડેલ ને એને કામ ધંધો મળે એમ મને વિશ્વાસ નથી આવતો. ખબર નથી પડતી કે ક્યારે ધંધે ચડશે. અને એનો બાપ પ્રોત્સાહન આપે છે ખાલી, બેટા તું કર, અરે જ્યાં રખડું ત્યાં રખડ. અરે તું એની માં છો અને છતાંય તને તારા દીકરા ઉપર જો વિશ્વાસ ન આવતો હોય તો ગામવાળા તો એની માટે અજાણ્યા છે, એને કેમ વિશ્વાસ આવશે? તો નો જ આવે ને. આ વર્ષોથી જોતી આવી છું તમારા દીકરાને. આ તમારા કારણે તમારો દીકરો બગડો છે, બીજું કાંઈ નવીન નથી આમાં. આ બાળકો બગડે ને એમાં મા બાપને આવી જ ભૂલ હોય, સમજાય? એમ કીધા કરે ને તું આવો છો ને તું તેવો છો ને તને કાંઈ આવડતું નથી, તને કાંઈ એટલે કાંઈ કામ ધંધો કરતા નથી આવડતું, તું ઠોઠ છો. બાજુવાળાને જોયા એ કેટલો હોશિયાર છો. નાનપણથી છે ને તમે આવો નેગેટિવતા ભરી દો ને એટલે એ બસ એવું જ થાય. તમે ઠોઠ એમ એકનું એક અક્ષર એના મગજમાં તમે કીધા કરો ને એટલે એક મગજમાં એની છાપ બેસી જાય. એટલે એને પોતાને જ એમ થાય હવે હું હાસીને ઠોઠ જોઈશ એટલે એ છે ને ભણવામાં કોઈ દિવસ હોશિયાર ન થાય. એટલે છે ને બંનેને ચાલે કે આપણો આદિત્ય જો એવો હોય ને તોય આપણે એનું હમણાં ઉપરાણું લેવાનું હોય કે એવું તો ક્યારેય નહીં બને. જેવો દીકરો હોય ને એવું કહેવામાં કાંઈ વાંધો નથી. આ તમારા લોકોના કારણે જ દીકરાઓ બગડતા હોય છે. અને માં તો સારી શિખામણ આપતી જ હોય છે, પણ દીકરાને લેવી જોઈએ ને. અને હું જે કહું એ બધું બરાબર જ હોય છે. આજ દિન સુધી એને કાંઈ કામ ધંધો કર્યો છે અને તમે વળી અત્યારે એમ કહો છો કે કામ ધંધે વળગી જાય. તો હવે તારે સાંભળવું છે ને, એણે એની રીતે મુંબઈમાં કંઈક કામ ધંધો ગોતી લીધો છે અને એ ત્યાં જવાનો છે. મને એણે પૂછ્યું અને મેં તો દાંત કાઢતા કાઢતા હું તો રજા હું આપી દીધી અને હું તો રાજી થયો. એની રીતે એણે ગોતી લીધો અને એ મુંબઈમાં. એટલે તું એને જો તું જરીક વિચાર કરે એનું સપનું કેટલું ઊંચું છે. રેવા દ્યો, મારે આદિત્યને મુંબઈ મોકલવાનો નથી થતો. એને ધંધો કરવો નહીં, આ ભલે કરે સુરતમાં. લે હવે આમ તું એમ કહે છે કે એને કાંઈ આવડતું નથી, એને કોઈ નોકરીએ રાખશે નહીં, કાંઈ કામ ધંધો કરી શકશે નહીં. હવે એણે પોતે નિર્ણય લીધો છે તો કાંઈક જોઈ વિચારીને જ નિર્ણય લીધો હોય ને તો આયા ઘણા કામ ધંધા છે, આયા ન કરે. પણ એને મોટું પગલું ભરવું છે, સમજ્યા? એટલે એ મુંબઈ જાય છે. મુંબઈમાં જઈને હું કામ ધંધો કરશે? હું ગોઈતો છે એ તમને કીધું હશે ને? અરે એ એણે કીધું મારે કામ ધંધો કરવાનો, સમજ્યા? પણ કામ ધંધાનું કંઈક નામ તો હોય કે નહીં, કે પછી એમનામ જ? આવી રીતે આપણે બધી પૂછા કરવી અને એને જો એને શું કરવું હોય આપણે એનો ખબર હોય, પણ આપણને તેનો વિશ્વાસ છે ને કે આપણો દીકરો ગમે ત્યાં જાય એ કોઈ દિવસ કોઈ અવળું પગલું ભરે જ નહીં. એના બાપનું નાક કપાય, એના ઘરનું નાક કપાય, એની જિંદગી જોખમમાં મુકાય એવું આપણો દીકરો કોઈ દિવસ કાંઈ પગલું ભરે જ નહીં. એટલે એ જે કરશે ને એ તારા માટે, મારા માટે, આપણા ઘર માટે, બધાના લાભ માટે જ કરશે. જોઈએ કદાચ મુંબઈમાં જ્વેલર્સના ધંધા હારા હાલે છે, એમાં જ નથી જવાનો ને? એમાંય જવાનું હોય? કાંઈ જવા નથી દેવાનો. ત્યાં લૂંટફાટ ઘણી બધી થતી હોય છે. હવે તમારા આદિત્યમાં ગતાગમ છે,
કે એ લૂંટફાટ થાય ને આમ શાંતિથી સામેનો સામનો કરી શકે? અરે એવી રીતે નાના છોકરાની જેમ બીવાનું ન હોય. હવે એવું વિચારે તો કયા ધંધામાં અને કઈ જગ્યાએ જોખમ નથી? બધે જોખમ જ છે. આપણે ગાડી લઈને જતા હોય ને એ જોખમ જ છે, ટ્રેનમાં જતા હોય એ જોખમ જ છે, બધે જોખમ જ છે. જોખમ સિવાય એક પગલું આપણે આગળ ન વધી શકીએ. અને પછી ધંધો હોય કે નોકરી હોય, હવે આપણે એમ કહેવાય કે નોકરીમાં હાલો એકદમ સલામતી બેઠો પગાર આવી જાય, તો હું ખબર કે તમે આમ જાતા હો રસ્તામાં કોઈક એક્સિડન્ટ થઈ ગયો તો એ જોખમ જ થયું ને. એ બધી નો વિચારવાનું હોય. હદ છે તમારા વિચારોને. તમે પોતાના દીકરાને પોતાના વિચારોથી ધંધો કરવાનું કહો છો, પણ એવી ખબર નથી પડતી કે આપણો દીકરો આપણા શહેરમાં આપણા નજરની સામે કામ ધંધો કરે. બસ આ શહેરની બહાર મોકલો એટલું જોઈએ મા બાપને. જો છોકરાને આપણે પ્રગતિ કરાવી હોય ને પ્રગતિ, તો એ કે નહીં એમ આપણે કરવા દેવું પડે. એ કે મારે આયા નહીં આમ કરવું છે તો ત્યાં જવા દેવો પડે. અને જો એમણામ આપણે જેમ મેં કેમ આખી જિંદગી કાઢી નાખી, એમણામ જો એને કાઢી નાખી હોય તો આ 4 દિવાલ અને આ પંખો અને આ ટીવી ભલું ને એની નોકરી પડી બસ. એટલે તું આ છે ને હવે એને કાંઈ કહેતી નહીં તું કે આમ નથી જવાનું, એને એની રીતે જવા દેજે ને એને હિંમત આપજે, પ્રોત્સાહન આપજે. તું કઈ જગ્યાએ લઈને આવ્યો છે મને? અરે નિરાજ રાખ, બધી ખબર પડી જાય. બધા હા, અહીંયા બધું 2 નંબરનું ચાલતું હોય અને કાંઈ વધારે નહીં બોલતો, સમજો? વધારે ક્યાં હું બોલું છું? હા. તે કહ્યું ત્યારે હું ધીમે ધીમે વાત કરું છું. અને ઉપરથી તું કે મને કે હા મતલબમાં જલ્દી પૈસા આપીને સોનું લઈને જતા રહીએ, મને અહીંયા ગમતું નથી. અરે આવે છે નિરાજ રાખ ને, આમાં બધું છે ને. અરે હું હવે તું ભાઈ બી ગયો. હા પણ હા હથિયાર ક્યાંથી આવ્યું? અરે છરી છે? એ સરી હોય કે જે હોય, ભાઈ આવે ને એ પેલા હથિયાર આવે, સમજો તું? ગજબ છે. હા. હા તો તમે અત્યારે હોતી હે લાવો માલ કાઢો. જુઓ. પૈસા લાય. અરે પણ હા પેલા સોનું તો આપો. હા, પેલા સોનું આપો એટલે પૈસા આપે. હું જોઈ અશોક તે કીધું હતું ને, હા તું વાત કર ને તો મને શું કામ બોલાવડાવે છે? ભાઈ, સોનું આપો એટલે પૈસા આપી દે. તો હું પહેરીશ તમને હોનું આપી દઈ તો? હા, પૈસા પેલા બતાય પછી હોનું નીકળશે બહાર. અરે હા હા, આ કાયદો જેમ છે, પેલા પૈસા. પૈસા લાવ્યો જ છું, ખીચામાં છે મારે. અને આવી રહ્યા જો છે. હા પહેલા મને સોનું આપો પછી. હા તો આની કરતાંય મોટું છે. હું પહેલી વાર હું અહીંયા આવ્યો છું અને મને તમે આ રીતના આપણે તો બિઝનેસ ડીલ કરવા આવ્યા હતા ને અશોકભાઈ? હે હા તમે સમજાવો અમને કે હા એક હાથે પૈસા લો એક હાથે સોનું આપો, વાત પતે. હા શું છે? અને તમે જ કહ્યું હતું કે બધું સેફટી વાળું છે, તમારા જાણીતા છે, ઓળખીતા છે, વાત કરો તમે. એ સીધી રીતના આપવા છે કે પછી બીજી રીતના લેતા આવડે છે મને? જુઓ સીધી રીતે એટલે મારે તો આપવા જ છે, પણ સામે તમે જે રીતના કીધું છે એ રીતના સોનું પણ આપી દો. સોનું મળી જાહે, પેલા પૈસા. સોનું ક્યારે મળે એનું નક્કી નથી. પણ 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 સોનું તો અત્યારે દેવું પડે ને. હું કાંઈ નહીં. હા તો ખોટું કહેવાય. હું તો ફસાઈ ગયો ને. તમે આવી રીતના લૂંટવાના ધંધા કરો છો? એ બોલવામાં ધ્યાન રાખજે. ચલ પૈસા મૂકી દે ટેબલ ઉપર. ના મારા પૈસા હું એવી રીતે નહીં મૂકું. જુઓ આ પૈસા મેં બીજા પાસેથી બધા પાસેથી લીધેલા છે અને હું પછી એ લોકોને શું જવાબ આપીશ? એ મારે થોડું જોવાનું છે. હે તું હું જવાબ આપીશ? અશોકભાઈ ચાલો આપણે આ ડીલ નથી કરવી. હાલો હાલો. હા અહીંયા છે ને લોકો આવે છે મરજીથી, જાય છે મારી મરજીથી. સમજાઈ ગયું?
એક વખત અંદર આવી ગયા પછી ભાઈની પરમિશન ન હોય ત્યાં સુધી કોઈ બહાર નથી જઈ શકતું. અશોક તે તો કહ્યું હતું કે બધું બરાબર ચાલે છે પણ બરાબર અને જ અત્યાર સુધી તું હંમેશા પૈસા દઈને સોનું લઈને આવતો હતો તો પછી હા. અત્યારે તો આ ચાલ આ પી થોડુંક એટલે મારે નથી એ! પીવું. હું નથી પીતો. શું પ્લીઝ મને આવી રીતના હેરાન નહીં કરો અને હું બીજી વાર નહીં આવું. મને અત્યારે જવા દો અહીંયાથી. પૈસા મૂકી દે અને જવા દે, મારું કામ પૂરું થાય. પણ ફોનું આપો તો તમારા પગેથી બોલું છું. શું મેં તો અહીંયા હાથ રાખ્યો હતો, આ આમ થયું છે. કેમ પાડ્યું તે ટેબલ? મેં નથી પાડ્યું, તમારો પગ હતો. એ મૂકી દે ભાઈ તું. જો ભાઈ, કાન ખોલીને વાત સાંભળી લે તું. આ બધા હથિયાર છે ને રમકડા નથી, સમજો. અહીંયા પૈસા ખાલી લેવામાં આવે છે, હોનું જ્યારે ઉપરથી આવશે ત્યારે મળશે. તે લખાવી દીધું હતું ને એટલે મેં લખાવી દીધું છે ઉપર. અત્યારે પૈસા મૂકી દે, તારા પૈસા અહીંયા મૂકશે ને પછી હું ઉપર હોનામાં લખાવીશ. ત્યાંથી આવશે 15 દિવસે, એટલે હું ફોન કરું એટલે 15 દિવસ કેડે આવીને લઈ જાય, સમજો. આવી જાય ને અરે કદાચ નો આવે તોય પૈસા મૂકી દે અહીંયાથી. તું પૈસા મૂક્યા વગર જાય નહીં. બહાર 20 જણા ઊભા છે, ખાલી એક જ રિંગ કરીને આવી જાહે. અને આમ જો નામો નિશાન મિટાવી દે હો, પેઢી ભૂઈ નાખશે તારી. હા, મૂકી દે, મૂકી દીધા. અને નીકળો. ઉપર પાછા ક્યારે આવી ફોનું લેવા? કીધું ને 15 દિવસે. હે 15 દિવસ સુધી ફોન નહીં કરતો મને તું. તને તો ખબર છે ને મારી આ છોકરો હજી અજાણ્યો છે, તને ખબર છે ને? હે આ બધું શું છે અશોક? 15 દિવસમાં હાલ નીકળો. હાલ 15 દી પૈસા આપશે અને કરમ જો હાલી પાછું કરી નાખશે ફોટો. હાલ હાલ વિનોદ, માલ આવી ગયો છે. ઓલો 5 દીનું કહીને ગયો છે. આજ 12મો 13મો દિવસ છે. એવો કોણ નવરો હોય કે જે 50,000ના 60,000 દઈ દે? મેં વળી ક્યાં ભૂત જેવી એના ઉપર ભરોસો. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. લાવ્યો ને પૈસા? એ વાત કરવા જ આવ્યો છું. જુઓ, એમાં એવું છે કે આ જરા શિપ ઉપર છે ને કસ્ટમ વાળાની રેડ પડી છે, એટલે હમણાં કોઈ કન્ટેનર શિપમાંથી નીચે નથી ઉતાર્યા, એટલે થોડોક સમય માટે ખમવું પડશે. શિપમાંથી જેવું કન્ટેનર નીચે ઉતરશે ને એટલે પૈસા છૂટા. તું 5 દિવસનું કહીને ગયો તો આ 13 દિવસ છે. 13 દિવસ સુધી તારું એ ડબ્બું બહાર જ ન ઉતર્યું. અરે ભાઈ બા, હું એ જ તો કહેવા માટે આવ્યો છું કે તમે છે ને થોડા ઉતાવળા ને મૂંઝાતા નહીં. જુઓ, તમારા પૈસા કાંઈ ખોટા નથી, મારી પાસે જ છે. હા હા, શું છે કે આ બધી અંદર સરકારી થોડોક સાહેબો હોય ને એ લોકોનું સેટિંગ કરવું પડે. હવે એ માલ જ્યારે નીચે ઉતરી જશે ને એટલે તમારા પૈસા છૂટા થઈ જવાના છે. આ નથી ઉતર્યું એટલે 5 દિવસ લેટ થયું છે. એ ઉતરી જશે એટલે પૈસા બીજા જ દિવસે હું આપી જઈશ. પણ આદિ, તું તો એમ કહેતો હતો કે હવે તો હું એટલા બધા ધંધા કરું છું ને ને રૂપિયા જ છે. તો આ બધી તારી જે એકદમ ચોખ્ખી વાત હતી કે 5 દિવસમાં તો પૈસા તમારા છૂટા થઈ જશે ને જો હું તો એવું જ ઈચ્છું જ કે તમને પૈસા વધારે મળે ને તમે દાન પૂન કરો ને તમે આ કરો ને તે કરો. મને લાગે છે કે આ 5ના 13 દી થયા ને, હવે 13ના મારે ભૂલી જ જવાના રહેશે. ના ના ના, આવું શું કામ વિચારો છો? આવું કંઈ ન વિચારતા. અને તમે સમજો અત્યારે કે એ બધા પૈસા મારી પાસે ઘણા બધા હું ફેરવું છું, પણ બધા અલગ અલગ ધંધાઓમાં રોકાઈ ગયા છે અને એમાંથી હું પૈસા ઉપાડી શકું એમ નથી. સમજવાની કોશિશ કરો ભાઈબા કે તમારા પૈસા છે ને તમારે મારી પાસેથી જ લેવાના છે. મને આપ્યા છે એટલું સમજો તમે. તમે જરાય ચિંતા ન કરો, હું થોડાક દિવસમાં આપી દઈશ. તને આપ્યા છે એ સમજુ છું ને એટલે જ મને આ ઉપાધિ છે. આ બેંકમાં પડ્યા હતા ત્યાં સુધી મને જરાય ઉપાધિ નહોતી. ભલે ઓછું આવતું હતું ને ઓછું ખાતી હતી, પણ આ તને આપ્યા પછી હવે ભરોસો ઉઠી ગયો છે કે મારા પૈસા આવે એવું મને લાગતું નથી. મને લાગે છે ને તમને કેમ એવો વિશ્વાસ નથી મારા પર? હું તમને વિશ્વાસ અપાવું છું ને. હા, તને શું કામ એવું ન લાગતું હોય? પૈસા તો તારી પાસે છે મારા, એટલે તને એવું નહીં લાગે.
જે લાગે એ મને લાગે, કારણ કે અત્યારે પૈસા વગરની હું થતી જાઉં છું. ફૈબા સમજવાની કોશિશ કરો. આ વાત છે ને તમે કોઈને કરતા નહીં, અને હું છે ને જલ્દી તમને તમારા રૂપિયા પાછા આપી દઈશ. મને થોડો સમય આપો. શું કામ ન કહું? શું કામ ન કહું? જો તું ચોખ્ખો જ છે તો એક કામ કર ને, કોઈની પણ પાસેથી લઈને મને પૈસા આપી દે. હું કોઈને વાત નહીં કરું. નહીં તો યાદ રાખજે, થાળીને વેલણ લઈને હું આખા ગામમાં ઢંઢેરો પીટીશ કે આ છોકરાએ મારા આટલા રૂપિયા લીધા છે, એ પણ મને ફોલાવીને અને આપ્યા નથી. 15 દી થઈ ગયા છે. બા કેવી વાત કરો તમે? એવી જ જેવી તું સાંભળે છે. હા પણ હું ના નથી પાડતો, તમારા પૈસા મારી પાસે જ લેવાના છે. પણ પ્લીઝ આવું તમે કાંઈ ન કરતા. કોઈને કંઈ કહેવાની જરૂર નથી. તમારા પૈસા હું જ આપી જઈશ પાછા. તું 15 જગ્યાએ ધંધા કરે છે ને, તો ક્યાંય ને ક્યાંયથી પણ લઈને તું મને આજ સાંજ સુધીમાં પૈસા આપી દે, નહીં તો પછી જોયા જેવી થશે. સાંજ સુધીમાં ક્યાંથી લાવું પૈસા? એ તું જાણે. આવીને 5 મિનિટમાં લઈ ગયો તો ને મારી પાસે પૈસા, તો 15 દિવસમાં તું મારા પૈસા કરી શકે. ફૈબા 15 દિવસમાં તો કરી જ દઉં ને હું. હા મતલબમાં કે મને થોડો સમય આપો, 5-6 દિવસ હજી આપો ને, તો ત્યાં સુધીમાં હું ગમે ત્યાંથી પૈસા ઉપાડીને પણ તમને આપી દઈશ. પણ મારામાં ધીરજ નથી. તમારે ધીરજ રાખવી પડશે. નહીં રાખું. શું કામ આવું કરો છો? અને જો મારું તો ચાલશે ને, હું પોલીસે લઈ આવીશ. અરે ફૈબા તમે મારા ઉપર કેસ કરશો? હા એ ગમે એ કરીશ. પૈસા કઢાવે છૂટકો કરીશ. તમે તે જબરું કામ કરો છો. હા તો તે જબરું કર્યું ને એના કરતાં મારી જબરાઈ ઓછી છે. તમે ફૈબા આવું કંઈ ના કરતા. હું સાંજ સુધીમાં કંઈ કરું છું. જો થઈ જાય તો ઠીક છે, નકર 2 દિવસનો છેલ્લો સમય આપો. બસ 2 દિવસની અંદર હું કંઈક સગવડતા કરું છું. બસ 2 દિવસ, 48 કલાક તને આપું છું. 2 દિવસમાં ન આવ્યા ને તો પોલીસ તારા ઘરે આવશે. અને યાદ રાખજે, તાળા મારીને તું ગયો ને તો એ તને પાતાળમાંથી ગોતી નાખશે. આદિ, બહાર આંટો મારવા જઈએ. તબિયત ખરાબ છે? હા ભાઈ તું બરાબર છે. બધું બરાબર છે એવું લાગતું તો નથી. ક્યારના હું તમને ક્યારના મનાવું છું. જ્યારથી આવ્યા છો ને ત્યારથી આમને આમ અપસેટ રહો છો. નથી વાત કરતા, નથી બહાર લઈ જતા, નથી કંઈ બોલતા. કંઈ થયું છે? કંઈ નથી થયું. ખબર નહીં કેમ ખાલી એવું લાગે છે, બાકી બધું બરાબર છે. લાગે છે એટલે આ પહેલી વાર સાંભળ્યું. બધું બરાબર હોવા છતાં પણ કાંઈ ખોટું લાગે. જો તમે મને કહી શકો છો તમને મારાથી કંઈ દુઃખ લાગ્યું છે? એવું કંઈ નથી મીરા. મમ્મીએ કંઈ કહ્યું? કોઈએ કંઈ નથી કહ્યું. મારે છે ને થોડા દિવસ શાંતિ જોતી છે. બધા પૂછપૂછ કર્યા કરશો ને તો હું આમને પાગલ થઈ જઈશ. કોઈ પૂછપૂછ નથી કરતું. હું એક પૂછું છું જે પૂછું છું. પપ્પા પૂછે છે, મમ્મી પૂછે છે, તું પૂછે છે, બહાર નીકળું તો બીજા કોઈ પૂછે છે. હા તો કોઈ માણસ ક્યારે પૂછતું હોય? જ્યારે એને આપણી ચિંતા હોય ત્યારે જ ને. તો શું મારી પાસે કોઈ જવાબ નથી? વેરી ગુડ. ખબર નથી પડતી કે હવે કઈ રીતે વાત કરું. કેટલા દિવસથી ધીમે ધીમે સમજાવવાની કોશિશ કરું છું. હરેક વાતને પ્રેમથી પૂછું છું કે માની જશે માની જશે, પણ તમે તો માનવા તૈયાર જ નથી. અરે કઈ વાત કરવી જ ના હોય તો પછી હું શું કામ બેઠી છું અહીંયા? કઈ નહીં, તું જઈને તારું કામ કરજા. ઠીક છે, હું તો મારું કામ કરી લઈશ. પણ તમે મને આ કંઈ કહેશો નહીં ને તો મારે મમ્મી પપ્પાને કહેવું પડશે કે તમારો દીકરો હવે બદલાઈ ગયો છે. જ્યારથી કામ ધંધાના હિસાબે બહારથી આવ્યો છે ને ત્યારથી ચેન્જ આવ્યા છે. મને લાગે છે કે જીવનમાં કોઈ છે જ. સાચું બોલો. કેવી વાત કરે તું? તો શું? અરે શું વાત કરવી તારે મમ્મી પપ્પાને? બધું જ કહી દેવું છે. શેનું? એ જ કે તમે સીધા નથી ચાલતા મારી સાથે. સીધો તો ચાલુ છું. હા, માણસને કેવી રીતે રખાય તો મને ખબર નથી પડતી. હવે આનાથી વધારે કેવી રીતના સારી રીતે રહેવાતું હશે? બોલો લ્યો, તમે તો જાણે મને છે ને સોનાના હિંડોળે ઝુલાવતા હોય ને એવી વાત કરો છો. શું તમે મને સાચવો છો એ કહેશો? જે પણ કરવું જોઈએ સારા માટે જ કરું છું. જમવાનું હું બનાવું, કપડાં વોશ હું કરું, વાસણ હું ઘસું, તમારી ચિંતા હું કરું, આખા ઘરની ચિંતા હું કરું, અને તમે મને સાચવો છો? કામ છે બધું તારું, કામ ના તો ગણાવવાનું. તમારું કામ નથી મને સાચવવાનું. અરે તો કેવી રીતે સચવાય હવે? એ બધું પછી, આ બધી વાત પછી. પહેલા મને એ જવાબ આપો તો. આ તમે ઘરેણા લઈને ગયા હતા તો ડબલ થયા? લાવો, ડબલ થઈ ગયા હશે ને હવે તો?
ડબલ થવાનું ક્યાં કીધું હતું? તો શું કીધું હતું? પૈસા, બિઝનેસ. શું કરીને આવ્યા? બિઝનેસ હજી શરૂ થયો છે ને, તો જેવા પૈસા આવશે એટલે તારા ઘરેણા છોડાવીને તને પાછા આપી દઈશ. આદિ, જે મૂંઝવણમાં હોય ને એ કહી દો હવે. હું સાચું કહું છું, મને નહીં ને તો મમ્મી પપ્પાને કહી દો, એટલીસ્ટ કોઈ વાતનું નિવારણ તો આવશે. આ જે પ્રમાણે તમે ટેન્શન. મને ખબર છે કે તારે કોઈ પ્રસંગમાં જવાનું છે, એટલા માટે તારે ઘરેણા જોતા છે અને તારે ઘરે જવાબ દેવો પડશે, એટલું કહેવા માંગે છે ને તું? હવે ફસાઈ ગઈ છો. આ બધી વાતની જાણ થઈ ગઈ છે મને, અને એટલા માટે ચૂપચાપ બેઠો છું અને વિચારી રહ્યો છું કે તારા ઘરેણા કેવી રીતે છોડાવું અને તને પાછા આપી દઉં, જેથી કરીને મમ્મી અને પપ્પાને ખબર ના પડે. છોડાવું એટલે? તો આ બિઝનેસમાં કઈ નફો નથી થયો? દેખાડે એમ નથી મમ્મી પપ્પાને કે આ બિઝનેસ કર્યો છે મેં? એટલા દિવસમાં ક્યાંથી નફો થઈ જવાનો છે? ચાલુ કરી અને તરત જ તે મેં તને કીધું હતું ને 2-3 મહિનાનો સમય લાગી શકે, તો 2-3 મહિનાનો સમય નથી હજી થયો અને પૈસા આવ્યા નથી મારી પાસે. હવે છે ને આ આંટી ઘૂંટી વધારે કરવાની કોઈ જરૂર નથી, સમજ્યા? સાચું બોલી દો. તારે સાચું જ સાંભળવું છે ને? હા. આ પપ્પા મમ્મીની સામે જ સાચું કહી દઉં છું. તો ચલો. હા તો ચાલ. જો હું આદિત્યની જ વાત કરતો હતો. આદિત્ય તે જોયું હમણાં છેલ્લા કેટલાય દિવસથી ઉદાસ ઉદાસ રહે છે. પપ્પા, મમ્મી, આદિત્યને કઈ વાત કરવી છે, કઈ કહેવા માંગે છે. હા તો પણ જે હોય કહી દે ને તમ તારે. બેટા આદિ, આજ દિન સુધી તને ઘણો ટોક્યો, ઘણી બધી રોકટોક કરી, પણ એનો મતલબ એવો તો નથી ને કે ગમે તે વાત તારા જીવનની અમારાથી છુપાવે. આ કેટલાય દિવસથી જોઈએ છે તને કે તું સૂન મૂન બેઠો હોય છે, નહીંતર ક્યારેય તું આવી રીતના શાંત હોય જ નહીં. સાચું કે ને દીકરા, શું થયું છે? જો તું બેટા, અમને નહીં કહીશ તો કોને કહીશ? જો બેટા તારી તબિયત સારી ન હોય તો આપણે મોટા દવાખાને બતાવી. અંદર અંદરથી તું આમ કેમ ઉપાધિમાં રહેશો? અને તને જોઈને અમને બંનેને ઉપાધિ થાય છે. એવું કઈ નથી. આદિ, બેટા આદિ, શું થયું? તું રડે છે? મેં તમારા બધા સાથે ખોટું કર્યું છે. શું કર્યું? આદિ, જો તમે ટેન્શન ના લો, અમે તમારી સાથે છીએ ને. જે પણ વાત હોય એ મન ખોલીને કરી શકો છો તમે, રડો નહીં. હા બેટા, જે હોય તમે તારે દિલ ખોલીને કહી દે. તું જરીકે અંદર અંદરથી નહીં મૂંઝાતો. પપ્પા, મેં તમને કહ્યું હતું ને કે હું મુંબઈ ધંધા માટે જાઉં છું, તો એવું કંઈ નહોતું. હું શું છે બોલ જલ્દી તું. આદિ, પપ્પા, 2 મિનિટ. જો ડરવાની કોઈ જરૂર નથી, કહી દો બધું. મેં ફૈબા પાસેથી 50,000 રૂપિયા લીધા હતા. હા, અને મીરા પાસેથી એના બધા ઘરેણા, એ બધા ઘરેણા ગીરવે મૂકીને મેં 2 લાખ રૂપિયાની સગવડતા કરી અને આમાં મને ફસાવવામાં આવ્યો છે. હા, મારો મિત્ર અશોક, એણે મને કહ્યું હતું કે આપણે જ્યાં જઈએ છીએ ને ત્યાં અડધા ભાવમાં સોનું મળે છે. 2 લાખનું સોનું લાવીને અહીંયા 4-5-6 લાખ રૂપિયામાં વેચાઈ જશે. મેં એની વાત પર વિશ્વાસ કરી લીધો અને હું એની સાથે જતો રહ્યો. આ બધા રૂપિયા લઈને અમે ત્યાં પહોંચી તો ગયા, પણ જેવો હું ત્યાં પહોંચ્યો એટલે ત્યાં તો કોઈ ગુંડો હતો જેણે અમને ધમકીઓ આપી, પૈસા મૂકી દેવા માટે કહ્યું, અને જ્યારે મેં સોનું માંગ્યું તો કહ્યું કે જીવ વાલો છે કે સોનું, 15 દિવસમાં તમને તમારું સોનું મળી જશે, અત્યારે અહીંયાથી જતા રહો. મારી પાસે બીજો કોઈ રસ્તો જ નહોતો. છેવટે મેં મારા બધા રૂપિયા ત્યાં મૂકી દીધા અને પોતાનો જીવ બચાવીને હું ઘરે પાછો આવી ગયો. પણ પપ્પા, હું આ વાત તમને કરી નહોતો શકતો, એટલા માટે તમારાથી મોઢું ફેરવીને તમે કંઈ પણ સવાલ કરતા હતા તો હું જવાબ આપ્યા વગર જ ભાગી જતો હતો. મમ્મી પૂછતા હતા તો એને પણ જવાબ નહોતો આપતો, અને રહી વાત મીરાની તો મીરાને પણ કહી નહોતો શકતો કે મેં આવું કર્યું છે. જોયું ને, કીધું તું કે દીકરાને આપણાથી દૂર ન કરો અને જાણો કે ક્યાં જાય છે, શું કામ કરે છે, પણ
તમે તો કોઈ જાણવાની કોશિશ જ ન કરી. જોયું, આ નાનપણનું બોળપણનો ફાયદો ઉઠાવી જાય લોકો. અરે, મારે એમ કે એની રીતે તૈયાર થાય છે ને, પણ એવી નહોતી ખબર કે ત્યાં આવા આવા બે નંબરીના ધંધાવાળા હશે. અને આપણા દીકરાને, અરે કાંઈ વાંધો નહીં, તું ચિંતા નહીં કર, આપણો દીકરો હેમખેમ તો પાછો આવ્યો ને. જો એણે કંઈક કરી નાખ્યું હોત તો. અને બેટા, કોઈ દિવસ શોર્ટકટમાં રૂપિયા ક્યારેય નહીં કમાવાના. મેં તને પહેલાં જ સલાહ આપી હતી કે શોર્ટકટમાં રૂપિયા મળે ને એવું એકેય કામ નહીં કરતો. જો આ તું વગર મહેનતે રૂપિયા મેળવવા ગયો ને, એનું આ પરિણામ આવ્યું. છોડો ને પપ્પા, આવે જે થઈ ગયો પતી ગયું. આદિ, સારી વાત તો એ છે કે તમે અમારી સાથે અને સામે છો. આપણે બધા મળીને લડી લઈશું. પૈસા તો બીજા કમાવાય છે, પણ જો માણસને કાંઈ નુકસાન થાય ને તો એ માણસ સિવાય કોઈ ભરપાઈ ન કરી શકે. જો તમારી ભૂલ નથી એમ નથી કહેતી, તમે ખોટું કર્યું છે. પરિવારના સભ્યોથી ખોટું બોલીને તમે ગયા એ પણ ભૂલ હતી. પણ હવે તો ખબર પડી કે આપણા પરિવારથી વધારે કોઈ આપણને સમજી પણ ન શકે અને સમજાવી પણ ન શકે. બેટા આદિ, હંમેશા જીવનમાં યાદ રાખ કે મહેનત સિવાય સફળતા ન મળે. જેટલી જીવનમાં સ્ટ્રગલ કરશો ને એટલી સફળતા તમારી નજીક આવશે. જો આવી રીતના જ લોકો ટૂંક સમયમાં રૂપિયાવાળા થઈ જતા હોય ને તો લોકો એ જ રસ્તો અપનાવે. શું કામ આટલી બધી મહેનત કરતા હશે લોકો? અને બેટા, એક ખાસ વાત, જિંદગીમાં કોઈ દિવસ આવી રીતે નાસીપાસ નહીં થવાનું. જેવો એ દિલ ખોલીને કહી દેવાનું તો આપણા મનનો ભાર હળવો થાય. અને હિંમત તો ક્યારેય નહીં હારવાની. અને આપણે ખાલી રૂપિયા હારી ગયા છે, જિંદગી તો નથી હારી ગયા ને. માફ કરજો મને. મેં અત્યાર સુધી તમારા લોકોની કોઈ વાત માની જ નથી. હંમેશા શોર્ટકટમાં રૂપિયા કમાવાનો વિચારતો હતો. કોઈ સામાન્ય નોકરી કે એમાં તો મેં ક્યારેય રસ દાખવ્યો જ નથી. પણ એક વાત કહું, હવે હું કોઈ પણ કામ કરી લઈશ. તમે મારા માટે કામ ગોતજો, એ કામ હું કરી લઈશ. જો બેટા, જિંદગીમાં ગમે એવી ભૂલ થાય, આપણે આપણા ધ્યેયથી પીછેહટ નથી કરવાની. તારો ધ્યેય તો સારો ધંધો કરવાનો, વધારે રૂપિયા બનાવવાનો. હા, એ ધ્યેય તું કાયમ રાખજે. એને તારે ધૂળમાં નથી મેળવવાનો. એવું નહીં કહેતો કે મારે નોકરી કરવી છે, ભલે રૂપિયા જોવે. મહેનતથી અને ગમે સારો ધંધો કરવાથી જો રૂપિયા મળતા હોય ને તો એ કરાય, પહેલાં એ કરાય. ભલે ખોટ જાય તમ તારે, એમાં આપણે બીવાનું નથી. પણ આવી રીતે કોઈ છેતરીને આપણને રૂપિયા લઈ જાય ને ત્યારે વાતનું દુઃખ થાય છે.